बच्चों सलामी दो। जैसे थे एक साथ राष्ट्रगीत सरोकार। जनगण अधिनायक जय है भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। वंदे भारत माता के जय। भारत माता के जय। भारत माता के जय। નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આજના પર્વના અધ્યક્ષ માનનીય કુલપતિશ્રીને હું વિનંતી કરું કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન. 78 વર્ષ પૂર્ણ કરી અને વિશ્રામ 79માં ઇન્ડિપેન્ડન્સ ડેની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલગ્ન બધા જ આપણા પરિવારના ટીચર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, કર્મચારી ભાઈઓ બહેનો, સિક્યુરિટી સાથે સંકળાયેલા મારા સૌ આત્મીય ભાઈઓ, આ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પૂર્વ બંને કુલપતિ મહોદય ચેતનભાઈ અને બાપુદ્રા સાહેબ, અને આપ સર્વને હૃદયની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મિત્રો, આ આઝાદીની લડાઈની અંદર ઘણા બધા લોકો ઘણા બધા લોકોએ પોતાની આહુતિ આપીને 1857 થી લઈ અને 1947 સુધી આપણે બધાએ આ દેશની અખંડતા, એકતા એના માટે ખૂબ તપસ્યા કરી છે અને એના પછી આઝાદી મળી છે. આજે એને 78 વર્ષ પૂર્ણ થઈ અને 79મું વર્ષમાં શરૂઆત થાય છે. ત્યારે મિત્રો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આપણે સૌ પરિવાર એવા સંકલ્પ કરીએ કે આ દેશ એ ભારત અને ભારતની જે અગત્યતા છે આખા વિશ્વની અંદર, એ ધીરે 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 એવી વિકસતી જાય છે કે જે વિશ્વગુરુ બનવાની સંભાવના વિશ્વના લોકો એને જોઈ રહ્યા છે. અને ત્યારે યુનિવર્સિટી અને યુનિવર્સિટીના સ્ટેક હોલ્ડર તરીકે આપણી સૌની એક જવાબદારી ઊભી થાય છે, એક દાયિત્વ ઊભું થાય છે. અને એ દાયિત્વ આપણું કર્મ બરોબર કરીએ અને એ કર્મ કરતી વખતે આપણું કેન્દ્ર એ આપણો વિદ્યાર્થી બને. ભારત એ શક્તિશાળી એ દેશની અંદર એની ગણના થતી. આપણો ઐતિહાસિક વારસો જો તો એ પણ ભવ્ય હતો, દિવ્ય હતો. પણ કર્મકાળે જે પરિસ્થિતિ નિર્માણ થઈ
મધ્યકાળ અને છેટ 1947 સુધી 700 વર્ષના સમયગાળા સુધી બહારના લોકો આવ્યા અને ભારતની જે અખંડિતતા હતી એને તોડવા માટેના સતત પ્રયાસ થયા. જ્યારે ભારત એક થયું, અહીંયા હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શીખ, જૈન, બૌદ્ધ આ બધા ભેગા થઈને જ્યારે એની મોમેન્ટ શરૂ થઈ અને એમાં ગુજરાતના પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, આપણે એ તકે એને યાદ કરવા પડે. કારણ કે એક પોતળી નાખી અને તમે એનો ઇતિહાસ સંઘર્ષનો જો, મારા દેશની અંદર જ્યાં સુધી બધાને વસ્ત્ર નહીં મળે ત્યાં સુધી હું વસ્ત્ર નહીં પહેરું, જેનો મંત્ર સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, આ એની વૃત્તિ હતી અને એને એ વૃત્તિ જીવનની અંદર જીવી બતાડી. તમે ને હું એક પર દિવસ આનો પ્રયોગ કરી જોવો જોઈએ, 24 કલાક પૂરતો. એટલે એને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. અને ભારત એ જુદી જુદી રિયાસતોની અંદર અલગ અલગ હતો. એને આઝાદીના સમયની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેને લોહ પુરુષ આપણે કહીએ છીએ, એ લોહ પુરુષે 500 ઉપરાંતના રજવાડાઓને એક કરીને અખંડ ભારતની જે કલ્પના હતી એ અખંડ ભારત ઊભું કર્યું. ભારત વિશે તો કહેવાય છે કે અફઘાનિસ્તાનની બોર્ડરથી રંગૂન સુધીનો પ્રદેશ એ ભારતનો જે ઐતિહાસિક નકશો છે એની અંદરનો જે ઉપખંડ છે એ ભરત ઉપખંડ એ એવડો મોટો હતો. આપણી આજુબાજુ પર તમે જોતા હશો કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ભારતને મહાસત્તા બનતા અટકાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યો છે. અને ત્યારે તમે ને હું એવા બનીએ કે આપણો વિદ્યાર્થી એવો બને કે દુનિયાને જે જરૂર છે એ ભારત પ્રોવાઈડ કરે. તમને ખ્યાલ હશે કે ભારત એ વિશ્વની ચોથી આર્થિક સત્તા તરફ ખૂબ આગળ વધી રહી છે. 10 વર્ષનો ઇતિહાસ આપણા સન્માનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈએ જ્યારે શાસન ધોરા સંભાળી ત્યારે $2.17 ટ્રિલિયન થી ઉપાડીને ઇકોનોમીને 10 વર્ષની અંદર $4.37 ટ્રિલિયન એટલે ડબલ કરી દીધી. મને આશા છે કે હવે પછીના જ્યારે 2035 થાય ત્યારે ભારત એ વિશ્વની 3જા નંબરની ઇકોનોમી 100% બનવા તરફ જઈ રહી છે. દુનિયાના જેટલા પ્રકલ્પો છે એની અંદર ભારત હવે આગળ વધી રહી છે. અને ગઈકાલે જ વડાપ્રધાને કીધેલું કે જે કંઈ ટેરિફ વોર ચાલી રહી છે દુનિયામાં એની અસર 6 મહિનામાં ભારત નાબૂદ કરી દેશે. એટલે આ 6 મહિના તમારા અને મારા માટે અગત્યના છે. આપણે સ્વદેશી વસ્તુ અપનાવીએ. ભણેલ ગણેલ વ્યક્તિ તરીકે જે કંપની આ દેશની આત્મનિર્ભર નથી કરતી એ વસ્તુ આજે એક સંકલ્પ કરીએ બધા ભેગા થઈને કે હું સૂઝ બૂટ ખાવું પીવું રહેવું આની વ્યવસ્થામાં ભારતની હશે, એ વ્યવસ્થાનો આદર કરીશ. અને જે વિદેશી વ્યવસ્થાઓ છે એનો હું બહિષ્કાર કરીશ. મને લાગે કે એક મેસેજ દેવાથી, કારણ કે આપણે 146 કરોડ છે, એ 34 કરોડ છે અમેરિકા. 34 કરોડમાંથી દરેક દેશનો એક કરોડ લોકો છે, કોઈ દેશ નથી. આ તો દેશ છે જ્યાં 5000 10,000 વર્ષની સંસ્કૃતિ છે, જેના મૂળમાં પરંપરાઓ છે. એટલા 700 વર્ષના આક્રમણ કોરોના યુદ્ધ પછી પણ ભારત છે એ ભારત રહ્યું છે.
આજે પણ આપણે સહિષ્ણુ છે, આપણે કરુણા થાય છે. જ્યારે કોઈ માણસને કંઈક દુઃખ આવે ત્યારે આપણો દુશ્મન હોય તો પણ આપણે અંદરથી પીડા થાય છે. એ ભારત છે. જ્યારે વિદેશોની અંદર અમે બધા જઈએ છીએ, જોઈએ છીએ, ત્યાં આવી કોઈ કરુણા, કોઈ દયા, કશો જ નથી. ખાલી ભોગવાદી એ સમાજની અંદર આર્થિક જે સંપન્ન લોકો છે, એટલે એ લોકો આખી દુનિયાને અત્યારે જગત જમાદાર તરીકે કહે છે. દુનિયાએ એને જવાબ દેવાનો સમય આવી ગયો છે. અને એમાં ભારતના વડાપ્રધાન, સન્માનીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ એનો યોગ્ય રીતે કંઈ પણ બોલ્યા વગર જવાબ દે છે. હું તમને પણ કહું કે યુનિવર્સિટીનો કર્મચારી એ ટીચિંગ હોય, નોન ટીચિંગ હોય, સિક્યુરિટી હોય, યુટિલિટી સેક્ટરની અંદર હોય, સર્વિસ સેક્ટરની અંદર હોય, એની બાજ નજર યુનિવર્સિટી ઉપર હોય. યુનિવર્સિટીને નુકસાન થાય, યુનિવર્સિટીને કઈ થાય એ દેશને થાય છે. એવું ચરિત્ર બનાવવું જોઈએ કે આ જે કંઈ છે એ મારી માતૃભૂમિનું છે, એનું ઋણ ચૂકવવા માટે મારા પરાભવના એટલા બધા પુણ્ય હશે એટલે મને ભારતની અંદર જન્મ મળ્યો. અને ભારતની અંદર મળ્યો એમાં પણ સોરઠમાં મળ્યો. અને એ પણ ગિરનારની ગોદની અંદર તમને ને મને ઉભા દેવા માટેની કૃપા પણ ઈશ્વરે કરી. મને લાગે છે કે એ જ આપણા માટે બહુ જ ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી ની અંદર મારો વિચાર આવા છે કાયમ કે યુનિવર્સિટી વિશાળ બને. વિશાળ બનવું એટલે ખાલી બિલ્ડિંગો બનવા વિશાળ એ નહીં, એ તો બની રહ્યા છે અને બની જશે. વિશાળતા એ મનની, હૃદયની, કામની, લોકોને સ્વીકારવાની, આ વિશાળતાની હું વાત કરું છું. તમને કોઈને જોઈને અંદરથી એ તરત ઈર્ષા થતી હોય તો વિશાળતા નથી, નાનપતા છે. જ્યારે તમે એ નાનપતા છોડી દેશો તો તમારું સ્વરૂપ તો વિશાળતાનું છે. તમને કોઈને ખબર નહીં હોય કે આપણે મૂળભૂત રીતે સ્વરૂપની રીતે એ ખૂબ વિશાળ છે. બીજી વાત રહી એ આપણી ભવ્યતાની, તો આ જુનાગઢની ધરતી, અહીંયા નવાબને પણ ભાગવું પડે છે, એ આ ધરતી છે. અને અહીંયા નરસિંહો પણ એક ગાય છે. શું ગાય છે એની? કે જે પીડા જાણે છે એ હાચો વૈષ્ણવ છે, બાકીનો એ વૈષ્ણવ નથી. વૈષ્ણવ એટલે જે જનમાનસને સહજતાથી સ્વીકારે, એની સાથે રહે, એની પીડા જાણે, એની પીડા દૂર કરે. હું મારા બધા જ લોકોને કહું છું કે આ જે ભવ્યતા છે, નરસિંહે મૂકેલી ભવ્યતા છે, એની સાથે આપણી યુનિવર્સિટી સંકળાયેલી છે. આપણી યુનિવર્સિટીમાં જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતાનું નામ મૂકવામાં આવ્યું છે, મને લાગે છે કે યુનિવર્સિટી એક ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે કે નરસિંહ મહેતાનું નામ આ યુનિવર્સિટી સાથે, આ વિસ્તાર સાથે, એ સન્માનીય વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અહીંયા આવીને આનું ઉદ્ઘાટન કર્યું છે. મને બહુ જ ગૌરવ થાય છે કે એને શિક્ષાની વ્યવસ્થાની ખબર હતી કે જુનાગઢને પોતાની યુનિવર્સિટી જોઈએ, અને અહીંના લોકોની માંગ હતી એટલે આપણે આજે આ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું. યુનિવર્સિટી આજે 9-10 વર્ષના પ્રકલ્પ ઉપર ચાલી રહી છે. એક નાનું બાળક હવે સમજદાર બાળક તરફ જઈ રહ્યું છે. તો મને લાગે છે કે એ પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ કે એ બાળક સંસ્કાર મળે એને. જો બાળક ભટકી જાય 8-9 વર્ષે તો એને સુધારવા માટે પછી વર્ષો નીકળી જાય. અને જેમ મા બાપ પણ નાના બાળકની કાળજી નથી લેતા અને બાળક મોટું થાય પછી કહે કે મારું માનતી નથી અથવા માનતા નથી, એ જ વ્યવસ્થા યુનિવર્સિટીઓમાં પણ હોય છે કે જો તમે સંસ્કાર, મૂલ્યો, કામનિષ્ઠા, વફાદારી, આ બધા જો ગુણ તમારા કર્મચારીને નહીં શીખવાડ્યો તો ઓર્ગેનાઇઝેશનલ વેલ્યુ સિસ્ટમ ઊભી નહીં થાય.
એ ઓર્ગેનાઇઝેશનની વેલ્યુ સિસ્ટમ એવી થાય કે એક આગળ વધતો હશે અને 4 ફરિયાદ કરતા હશે. આ વ્યવસ્થા છે એ તમારે ને મારે દૂર કરશો તો જ આ ગિરનારની જે ભવ્ય સંસ્કૃતિ છે એના તમે ને હું ધરોહર તરીકે એને આગળ લઈ જશું. અને યુનિવર્સિટી જ્યારે 15 વર્ષની થાય ત્યારે બાળક પુખ્ત વયનું થાય છે, એને જુદા જુદા સ્મરણો થવા માંડે છે. મને લાગે કે મારો સમયગાળો એ 12 વર્ષ સુધીનો છે. મારી ઈચ્છા છે કે આ યુનિવર્સિટીને એવા સંસ્કાર આપીએ, એવા મૂલ્યો આપીએ કે જે બે કુલપતિ અને આગલા મૈયાણી સાહેબે જે કર્યું કામ એને ઓર આગળ વધારીએ. એને કરેલા કામ છે જે બંધ પડ્યું છે વ્યવસ્થાઓને કારણે એને ચાલુ કરાવીએ. અને આવતે વર્ષે જ્યારે ધ્વજવંદન ફરી પાછા આ સમયે થાય તો એ ધ્વજવંદન ત્યાં થાય એના સપના આપણે આજથી જોઈએ. સપના નહીં જોશો તો તમે કંઈ જ નહીં કરી શકો. જેને સપના નથી આવતા એ મારી મન સ્વામી વિવેકાનંદે કીધું છે કે જવાન હોવા છતાં પણ મૃત છે, એ મૃત સમાન છે. એ ખાલી શરીર ધારણ કરીને આ સંસારની વસ્તુ ખાય છે, ભોગવે છે અને ભોગ પૂરો થાય પછી એ જતો રહે છે. હું તમને બધાને એ કહેવા માંગુ છું કે તમે તમારા ઉપર શ્રદ્ધા રાખો. આજે પણ તમને ખબર કે આજે સ્વતંત્ર દિવસ છે. તે દેશનો વ્યક્તિ આજે ક્યાંય સલામી ન મારે તો એનો દેશનું નાગરિક હોવાનો અધિકાર નથી. અને એટલા માટે હું આગલી બધી યુનિવર્સિટીમાં પણ આગ્રહ રાખતો કે હોસ્પિટલાઇઝ હોય એ જ ન આવે, બાકીના બધા જ કર્મચારી એ બંને રાષ્ટ્રીય તહેવારોની અંદર એ અડીખમ રીતે અહીંયા આવે. મને લાગે છે કે આ યુનિવર્સિટીમાં મારે 2 મહિના થવાની તૈયારી તરફ હું આગળ વધી રહ્યો છું અને 3 મહિનાના ટાર્ગેટ છે કે કામ ચાલુ થાય એ તરફ હું આગળ વધી રહ્યો છું. તમારા બધાના સાથ સહકારથી, તમારા બધાના પ્રેમથી, અને હું કાયમ કહું છું કે કેરની પ્રક્રિયા છે એ વન વે ન હોઈ શકે. ટેક કેર આપણે કોઈકને કહીએ છીએ ત્યારે આપણે જાતે પણ એ જવાબદાર બનીએ છીએ કે આપણે પણ એની કાળજી લેવી જોઈએ. જે કર્મચારી અહીંયા કામ કરી રહ્યા છે એ બધાની જવાબદારી મારી છે. હું મારી જવાબદારીમાંથી ક્યારેય છટકવા માંગતો નથી. અને નેતૃત્વ એને કહેવાય કે જે બીજાનું રક્ષણ કરી શકે. અને રક્ષણ એ જ કરી શકે કે જેને રક્ષણ કરવાની ક્ષમતા પોતાનામાં હોય. જે પોતાનું રક્ષણ નથી કરી શકતો એ ક્યારેય કોઈનું બીજાનું રક્ષણ નથી કરી શકતો. આપણે બધા એક થઈએ, આ યુનિવર્સિટીનું ગૌરવ વધારીએ. જે યુનિવર્સિટી આપણી સાથે શરૂ થઈ છે એ આજે એનો આખો એક ગોલ્ડન પાથ ચાલી રહ્યો છે. અને જ્યારે હું મારી યુનિવર્સિટીમાં આવું છું ત્યારે હું બહુ પીડા અનુભવું છું અને નરસિંહની એક જ પ્રાર્થના કરું છું કઈ કે વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે. મારી પીડ તું જાણની નરસિંહ. તું કૃષ્ણને મારી હુંડી કેમ નથી લખતો? હવે તારે હુંડી લખવાનો સમય આવી ગયો છે. હવે કોઈ મારો આધાર નથી. અને જ્યારે તમારો પોકાર થાય છે ત્યારે ભક્તો 4 પ્રકારના હોય છે. એમાં એક અંતર્યામી ભક્ત હોય છે. એ પોકાર કરે ને ભગવાન આવી જાય એના સુધીનો એનો સંબંધ હોય. એક અર્થાર્થી ભક્ત હોય કે મને આ બધું દઈ દે, ભોગ પ્રમાદ વસ્તુઓ બધી ભગવાન એને એ પણ દઈ દે. એનો પણ મનુષ્ય અવતાર એળે જાય છે. ત્રીજો છે એ જિજ્ઞાસુ ભક્ત છે. અને જિજ્ઞાસુ ભક્ત છે જાણવાનું, સારું કરવાનો પ્રયાસ કરે છે પણ શરીર એનું ક્યારેક કરવા નથી દેતું, એટલે એ થોડોક અંશે યોગ ભ્રષ્ટ થાય છે. અને ચોથો ભક્ત છે એ મારો નરસિંહ પ્રેમી ભક્ત છે. ભગવાનનો કેવો ભક્ત છે? એ પ્રેમી ભક્ત છે, જ્ઞાની ભક્ત છે. અને એને કંઈ જ ખબર નથી. એને શ્રી હરિ એક જ દેખાય છે. આ તમે અનંત કોટી બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ, તો એને એક વસ્તુમાં શ્રી હરિ દેખાય છે. મને પણ તમારા બધાની અંદર હું જ્યારે જઉં, ભલે તમને લાગતો હશે કે સાહેબને આવું લાગે, હું જે વાત કરું છું એ મારા ભાવ અંદરથી પ્રગટ થાય છે, એ જ વાત કરું છું. મને અંદરથી કોઈ દુર્ભાવ કોઈ પણ યુનિવર્સિટી પ્રત્યે નથી થતો. હું બધાનો સ્વીકાર કરીને તમને બધાને સાથે લઈને આ ગિરનારની ગોદની અંદર યુનિવર્સિટીમાં તમે આવો
તો તમને વિશાળતા પણ દેખાય, ભવ્યતા પણ દેખાય અને નરસિંહની દિવ્યતા પણ ત્યાં દેખાય. એવું મારું સપનું લઈ અને હું આ યુનિવર્સિટીને આગળ વધારવા આવ્યો છું. તમને ખબર હશે કે 2 મહિનાથી હું અહીંયા છું. એક પણ જગ્યાએ ક્યાંય જવાનો, કાલ એટ હોમ કાર્યક્રમ હતો એટલે મારે જવું પડ્યું. પણ હું બને ત્યાં સુધી આ યુનિવર્સિટીના હેડક્વાર્ટરમાં તમારી સાથે રહું. તમારી સાથે મારે 6 મહિના ક્યાંય ન જવું જોઈએ, હેડક્વાર્ટર છોડવું ન જોઈએ અને મારા કુટુંબને કહેવું જોઈએ કે તમે અહીંયા આવો, આપણે બધા ધૂણી ધખાવીએ. ત્યાં ગોવિંદ ગુરુની ધૂણી ધખાવી હતી, અહીંયા નરસિંહ મહેતાની ધૂણી ધખાવીએ અને એના સપના, એનું નામ જેની સાથે સંકળાયેલું છે એને આપણે દિવ્ય તરફ લઈ જાય. આજ આઝાદીના એટલા બધા વર્ષ પછી પણ હજી આપણી વચ્ચે ક્યાંક ગરીબાઈ છે, આપણો ભાઈ હજી વંચિત છે, પીડિત છે, બીજી જાતિના ભેદ છે, ધર્મના ભેદ છે, સંપ્રદાયના ભેદ છે. એ બધા હોવા છતાં પણ આપણે એક હિન્દુસ્તાની છે એ ભૂલવું ન જોઈએ. મને મારી ડાયરી લાવ દો. મને 1-2 વાત, આમ તો હું આનો માણસ નથી કે હું ભાષણ આપું ત્યારે કંઈ જોઉં, પણ હું શાયરીનોય માણસ નથી, પણ મને એક વાત યાદ આવે છે, મેં લખી હતી કે ના પૂછો जमाने से कि क्या हमारी कहानी है, ना पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी ही है कि हम सब हिंदुस्तानी हैं. એટલે હિન્દુસ્તાની એ સંપ્રદાય, વર્ણ, વ્યવસ્થા એનાથી ઉપર ઉઠી જાય છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ જાય છે. અને છેલ્લી મારી વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ कि ये वंदन की धरती है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये उसकी नदी गंगा है और कंकर कंकर शंकर हैं. ये अटल बिहारी वाजपेयी की जो एक कविता है, इसमें से मैंने लिया है कि यहाँ जो होने वाले जो लोग हैं सब शिव जीव के अवतार हैं. हम पत्थर को भी शिव मानते हैं, तो जीविती जागती जो मूर्ति मेरे सामने खड़ी है, मैं उसको पण ये कंकर वाला शंकरे आप सबको मानता हूं. आप मेरे भाई हैं, आप मेरे बहन हैं, वो सद्भाव मेरे में प्रकट हो. मैं ईश्वर को यही प्रार्थना करता हूं कि हमारी यूनिवर्सिटी बढ़े, हमारा राष्ट्र निर्माण बढ़े और हमारा काम है चरित्र निर्माण करने का. चरित्र निर्माण के साथ व्यक्तित्व निर्माण और व्यक्तित्व निर्माण के साथ राष्ट्र निर्माण में हम सब जुड़े. और आप सबको ये स्वतंत्र दिवस की बहुत बहुत शुभकामना दे रहा हूं. आपको कह रहा हूं कि यूनिवर्सिटी 3 बरस में लक्ष्य रखे कि हमें क्या प्राप्त करना है, और 3 बरस के बाद जब मेरी विदाई समारंभ हो तब वो मूल्यांकन हो, उसका दस्तावेज हो कि मैं आया तब क्या था और मैं जा रहा हूं तब मैं क्या देकर जा रहा हूं. हम देने वाले बने, लेने वाले न बने, तो मैं कह रहा हूं कि विशालता भी आएगी, भव्यता भी आएगी, दिव्यता भी आएगी. लेकिन हम लेने के लिए हाथ मजबूर कर देंगे तो आप दासत्व में जाएंगे. मैं कहूं कि आप सूरवीर बनो, आप राणा प्रताप की स्मृति रखो, आप शिवाजी की स्मृति रखो. घास खाएंगे, झुकेंगे नहीं, और झुकने वाले हम हिंदुस्तानी नहीं हैं. ऐसी कर कर मेरी वाणी को विराम देता हूं. भारत माता की जय. वंदे मातरम. ખૂબ સારી વાત કરી, અખંડતાની વાત કરી, એકતાની, વિવિધતામાં એકતાની વાત કરી, ભાઈચારાની વાત કરી. અને આ પ્રસંગે ઉપસ્થિત સર્વ પરિવારજનો તેમજ પોલિટેકનિક સ્ટાફ અને આચાર્યશ્રી, સિક્યુરિટી સ્ટાફ અને તમામનો હું આ તકે આભાર માનું છું. વધુ એક વાત કહું છું કે સાહેબે જે કીધું એ જ માં હું આવરી રહું છું કે આ એક વાત એવી છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, અને સાહેબે જે રીતે વાત કરી કે આપણે ભાઈચારાથી જીવીએ છીએ, આપણે હિન્દુસ્તાની છે, વિવિધતામાં એકતાની વાત કરી છે, એકબીજાની મદદની વાત કરી છે. એટલે આ ઉત્સવની ઉજવણી છે, પણ ઉત્સવની ઉજવણીમાં આપણે ભાઈચારા અને એકબીજાની મદદ ના ભૂલવી જોઈએ. આ જ રીતે યુનિવર્સિટી સૌ સંલગ્ન કોલેજોને પણ પોતાની સાથે રાખે છે, એક પરિવાર માને છે. એ પૈકી જ એક કોલેજના એક વિદ્યાર્થીઓનું આકસ્મિક અવસાન થયું હતું. એ દુઃખદ ઘટના છે. આપણે સૌ એમની સાથે સહભાગી છે એમના દુઃખમાં, પણ આપણે આ પ્રસંગે એવું જણાવીએ છીએ કે આપણે એમની સાથે જ છીએ, આપણે એમનો એક પરિવાર જ છે. તો આ નિમિત્તે
આપણે માન્ય કુલપતિશ્રીના હસ્તે એમની એક નાની એવી એક સહાય પૂરી પાડીશું અને એમને હું વિનંતી કરું. આપણે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થી સુરક્ષા નિધિ અંતર્ગત જે વિદ્યાર્થીઓનું આકસ્મિક અવસાન થયું હોય તે વિદ્યાર્થીઓને તેમના વાલીને આપણે સહાય પૂરી પાડી. करुणा ना करनारा तारी करुणा नो कोई पार नहीं हे संकट ना हरनारा तारी करुणा नो कोई पार नहीं हे करुणा ना करनारा तारी करुणा नो